શિયાળો આવે એટલે બધાના ઘરમાં રીંગણનો ઓળો તો બનતો જ હોય છે. રીંગણનું ભરથું પણ કહેવાય છે. તો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો બનાવીશું. સૌથી પહેલાં ઓળાના રીંગણ લઈ લીધા છે અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા ઓળાના રીંગણ છે. રીંગણના ડીટીયાનો ભાગ કટ કરી લઈશું. તો બહુ વધારે નથી કરવાનો, આ રીતે જે નીચેનો ભાગ છે એ થોડો કટ કરી લઈશું. રીંગણ તાજા લેવા. જો ફ્રીજમાં રાખેલા હશે તો શેકતી વખતે ચવડ થઈ જશે, એટલે રીંગણને ફ્રીજમાં ન રાખવા. બંને રીંગણનો ડીટીયાનો ભાગ કટ કરી લીધો છે. રીંગણની બંને સાઈડ આ રીતે કાપા લગાવી દેવાના છે અને રીંગણમાં જીવાતું હોય છે એટલે ચેક કરી લેવાનું. અને રીંગણમાં કટ લગાવવાથી રીંગણ શેકતી વખતે અંદર સુધી બરાબર કૂક થશે. બંને રીંગણમાં કટ લગાવી દીધા છે. અને જો તમારે તેલથી ગ્રીસ કરવું હોય તો રીંગણને તમે તેલથી ગ્રીસ પણ કરી શકો છો. તાજા છે એટલે તેલ નથી લગાવ્યું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રીંગણને શેકી લઈએ. તો આ રીતનું સ્ટેન્ડ રાખી દીધું છે. તમે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર પણ રીંગણને શેકી શકો છો. રીંગણને બધી સાઈડથી ફેરવીને બરાબર શેકી લઈએ. બંને રીંગણ શેકાઈ ગયા છે. આ રીતે પ્રેસ કરીએ તો બરાબર સોફ્ટ થઈ ગયા છે. રીંગણ હલકા ઠંડા થાય એટલે આ રીતે છાલનો ભાગ ઉતારી લઈએ. રીંગણ બરાબર શેકાયા છે એટલે છાલ તરત અલગ થઈ જાય છે. જો આ સમયે બરાબર રીંગણ ન શેકાણા હોય તો હજી થોડી વાર માટે શેકી લેવાના. આ રીતે બીજા રીંગણમાંથી પણ છાલ ઉતારી લઈશું. રીંગણને છરીના મદદથી મેશ કરી લઈએ. મેશરનો ઉપયોગ અહીંયા નથી કરવાનો. તો આ રીતે આપણે ડીટીયાનો ભાગ અલગ કરી લઈશું અને પછી નાઇફની મદદથી જ આપણે આ રીતે મેશ કરી લેવાના. જે બિયાનો ભાગ હોય એ અલગ કાઢી લઈશું. ઓળામાં ઉમેરવાની વસ્તુ જોઈ લઈએ. 1 ચમચી લસણવાળી ચટણી, 1 ચમચી આદુનું છીણ, 1 લીલું મરચું ઝીણું સુધારેલું, 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સુધારીને ઉમેરશું. લીલી ડુંગળીનો લીલો ભાગ અને 2 ચમચી લીલું લસણ સાથે 1 મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સુધારેલું. ઓળાનો વઘાર કરવા માટે 3 ચમચી તેલ ઉમેરીએ. તેલનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો. 1/4 ચમચી રાઈ ઉમેરીએ. રાઈ તમે સ્કીપ પણ કરી શકો છો. 1/4 ચમચી આખું જીરું અને ચપટી હિંગ ઉમેરીએ. રાઈ જીરું બરાબર કકડી ગયું છે. હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સુધારીને ઉમેરીએ. તો અહીંયા મેં લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે. લીલી ડુંગળીનો સફેદ ભાગ વાપર્યો છે. તો અહીંયા લીલી ડુંગળી ઓળામાં વધારે વપરાય છે. સાથે 1 લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ. તીખાશ ઓછી વધારે કરી શકો છો. 1 ચમચી આદુનું છીણ ઉમેરીને બરાબર સાતળી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બરાબર સાતળી લઈએ. તો બધી વસ્તુ બરાબર સતળાઈ ગઈ છે. હવે 2 મોટી ચમચી લીલું લસણ ઉમેરીએ. લીલા લસણની જગ્યાએ તમે સૂકા લસણનો ઉપયોગ કરી શકો છો. 1 મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સુધારીને ઉમેરીએ. ટમેટાં જલ્દી કૂક થઈ જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ટમેટાને ઓવરકૂક નથી કરવાના. ટમેટા હલકા સોફ્ટ થાય એ માટે આપણે થોડી વાર માટે સાતળી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ટમેટા બરાબર કૂક થઈ ગયા છે. તો હવે બાકીના મસાલા ઉમેરીએ. 1 ચમચી લસણની ચટણી, 4 થી 5 લસણની કળીને 1 ચમચી મરચું નાખીને વાટી લીધું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી લાલ મરચું પાવડર. લીલા મરચાં અને લસણવાળી ચટણીનો ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું થોડું ઓછું ઉમેર્યું છે. મસાલા બળી ન જાય એ માટે 1 મોટી ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ અને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈએ. લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે. લીલી ડુંગળીના પાન ઉમેરીએ. ટમેટાં કૂક થઈ જાય એ પછી જ ઉમેરવાનું છે. બરાબર મિક્સ કરી લઈએ. હવે રીંગણનો ઓળો ઉમેરીએ. મસાલા સાથે ઓળાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે ઓળાને આપણે મસાલા સાથે 2 મિનિટ માટે કૂક થવા દઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈએ, જેથી ઓળામાં મસાલાના ફ્લેવર બરાબર આવી જશે. બરાબર કૂક થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. 1 ચમચી લીંબુનો રસ અને કોથમીરના પાન ઉમેરીએ. ગરમા ગરમ ઓળાને રોટલા સાથે સર્વ કરીએ. ઓળાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.